નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર 3 નો ત્રીજો ભાગ આપણે જોઈએ. ચેપ્ટર 3 છે પ્રવાહ વિદ્યુત. એમાં પ્રશ્ન નંબર 12મો કે વિદ્યુત ઉર્જા અને પાવર. જે આપણે જોઈએ છે આપણા ઘરેલું પરિપથમાં પાવરની જરૂર પડે તો એનાથી પંખો છે, લાઇટ છે, એ બધું ચાલતું હોય તો એના વિશેનો આપણે ટોપિક છે. અહીંયા આકૃતિ દર્શાવી છે કે એ અને બી અત્યંત બિંદુઓ ધરાવતા આર અવરોધ ધરાવતા સુવાહકને ધ્યાનમાં લ્યો. તો અહીંયા આકૃતિ જોઈ શકાય છે. એક એ બિંદુ છે, બીજું બી બિંદુ છે, વચ્ચે પ્રવાહ પસાર થાય છે અને એમાંનો અવરોધ આર આપેલો છે. વિદ્યુત પ્રવાહ જે છે એ થી બી તરફ વહેતો લઈએ તથા એ અને બી આગળના સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ તો VA અને બી બિંદુ હોય ત્યાં VB વડે દર્શાવીએ છીએ. પછી તો VA ગ્રેટર ધેન VB હોય તો પ્રવાહ A થી B તરફ પસાર થાય છે. એટલે કે ઊંચું વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ પ્રવાહ પસાર થાય છે. A અને B વચ્ચેના સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ કે V બરાબર તો થાય કે VA એટલે કે ઊંચું વિદ્યુત સ્થિતિમાન એમાંથી નીચું વિદ્યુત સ્થિતિમાન બાદ કરી તો જવાબ જે છે એ આપણને 0 કરતા મોટો મળે. હવે આપણે સમીકરણ ભણી ગયા છીએ કે I બરાબર Q ના છેદમાં T, તો અહીંયા Q બરાબર IT લખાય. જો વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો અહીંયા UA સ્થિતિ ઉર્જાને U વડે દર્શાવાય. એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા તો કે Q ગુણાકારમાં VA થાય અને બી બિંદુ આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા જોતી હોય તો UB બરાબર Q VB થાય. આમ Q વિદ્યુતભારની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો. પછી અહીંયા સમીકરણ લખ્યું છે કે ડેલ્ટા U બરાબર તો કે UB માઇનસ UA. UB ની કિંમત આપણને ખબર છે તો કે QVB માઇનસ QVA, એમાંથી Q સામાન્ય કાઢ્યો છે અને VA માઇનસ VB એટલે કે ડેલ્ટા V પણ થાય. કારણ કે V બરાબર અંતિમ માંથી પ્રારંભિક આપણે બાદ કરીએ તો V મળે. Q ની કિંમત આપણને ખબર છે કારણ કે I વાળું સમીકરણ I બરાબર Q ના છેદમાં T, Q ને સૂત્રનો કરતા કરીએ તો IT જવાબ મળે અને ગુણાકારમાં V લીખો છે. તો અહીંયા આપણને સમીકરણ મળી ગયું ડેલ્ટા U બરાબર માઇનસ VIT. સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો એ ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થાય છે. કારણ કે આપણને ખબર છે પંખો છે તો સતત શરૂ રહે તો ગરમ થાય છે, તો એ ઉષ્મા ઉર્જામાં વિખેરણ થાય છે કે વ્યય થાય છે. આમ થવા પાછળનું કારણ એ છે કે વિદ્યુતભાર સુવાહકમાંથી મુસાફરી કરતી વખતે આયનો અને પરમાણુઓ સાથે અથડામણ અનુભવે છે. કે આમાં જે ઇલેક્ટ્રોન સતત ગતિ કરતા હોય તો એકાબીજા સાથે અથડાતા હોય, અથડાવાના કારણે તેમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. અને પછી લખ્યું છે કે અથડામણ દરમિયાન વિદ્યુતભારની ઉર્જા આયનને મળી જાય એટલે આયનો દોલનો ની ઝડપ જે છે એ વધારે બની જાય અને અસ્તવ્યસ્ત ગતિ કરવા મળે. અને આયનોને મળતી આ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. તેથી સુવાહક જે છે એ ગરમ થાય છે. કોઈ પણ ધાતુની સપાટી આપણે જોઈએ જે વિદ્યુત પાવરથી ચાલતી હોય તો એ બધી વસ્તુ ગરમ થાય છે. અહીંયા આપણે એક સમીકરણ જોવાનું છે કે T સમયમાં સુવાહકમાં વ્યય પામતી ઉર્જા. હમણાં જ આપણે સ્થિતિ ઉર્જાનું સમીકરણ જોયું કે માઇનસ VIT જે કાર્યમાં રૂપાંતર થાય છે. એટલે અહીંયા સમીકરણ લખ્યું છે W is equal to VIT. હવે આ સમીકરણને જે સમીકરણ આપણને મળ્યું કે W બરાબર VIT, T સામેની બાજુ અંશમાં છે, સામેની બાજુ જાય તો છેદમાં, એટલે કે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એટલે ખર્ચાતો પાવર. તો એને આપણે P વડે દર્શાવે તો P બરાબર થાય W ના છેદમાં T બરાબર VI મળે. કારણ કે આપણે ડેલ્ટા U નું સમીકરણ જોયું VIT, T અંશમાં છે, સામેની બાજુ છેદમાં ગયો. તો હવે આપણને P બરાબર VI મળ્યો.
પણ આપણને ઓહમના નિયમની ખબર છે કે V બરાબર IR એટલે P ની જગ્યાએ VI લખ્યા, પણ V બરાબર ઓહમનો નિયમ એટલે કે IR અને ગુણાકારમાં I એમનેમ છે, તો I ગુણાકારમાં I એટલે I સ્ક્વેર થઈ જાય અને અવરોધ R છે. હવે I સ્ક્વેર ની કિંમત આપણે જે છે ઈ ઓહમના નિયમ પરથી તારવીએ તો V ના છેદમાં R મળે, તો આખાનો સ્ક્વેર કરી નાખી તો આપણને જવાબ મળશે V સ્ક્વેર અપોન R, જે પાવરના જ સમીકરણ છે. પછીનો પ્રશ્ન છે જૂલનો નિયમ. વ્યાખ્યા આપી છે કે આપેલ તાપમાને અવરોધમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતો તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉર્જા એ પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એટલે કે P સમપ્રમાણમાં I સ્ક્વેર. જૂલ નામનો વૈજ્ઞાનિક છે. અને ઉદાહરણ આપ્યા છે કે જૂલ ઉષ્માનો વ્યવહારિક ઉપયોગો, તો કે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતા ઉદ્ભવતી ઉષ્મા એ અનિવાર્ય ઘટના છે. મોટા ભાગના કિસ્સામાં તે અનિચ્છનીય છે, કારણ કે એનો કોઈ ઉપયોગમાં લેવાતી નથી, કારણ કે વિદ્યુતભારો એ પ્રાપ્ત કરેલ વિદ્યુત ઉર્જા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે અને જે ખર્ચ હોય એ વધુ આવતો હોય. આને ઓહમિક લોસ અથવા ઓહમિક વ્યય પણ કહે છે. તે ઉપરાંત ઇલેક્ટ્રિક બલ્બમાં પ્રકાશ મેળવવા માટે તેના ફિલામેન્ટ એટલે કે લેમ્પમાં જે સ્પ્રિંગ હોય તે વિદ્યુત પ્રવાહ પસાર કરી ખૂબ જ ઊંચા તાપમાને લઈ જવામાં આવે છે. આથી ફિલામેન્ટ ગરમ થઈ જાય અને ગરમ થયા પછી ડાયરેક્ટ વિદ્યુત ઉર્જાનું જે છે એ પ્રકાશ ઉર્જામાં ઉત્સર્જન કરે છે, એટલે કે આપણને પ્રકાશ મળે છે. આ ઉપરાંત ઓહમિક વ્યય ઘટાડવા માટે લાંબા અંતરે વિદ્યુતનું ટ્રાન્સમિશન ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરવામાં આવે છે, કે જ્યાંથી પાવર ઉત્પન્ન થતો હોય ત્યાંથી જો ઓછા વોલ્ટેજ હોય તો વ્યય થાય, એની જગ્યાએ ઊંચા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો એટલો બધો વ્યય થતો નથી. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક ઓવન, ઇલેક્ટ્રિક ટોસ્ટર, રૂમ હીટર વગેરે જૂલ ઉષ્માના ઉપયોગો થાય છે. પછી છે વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ. હવે વિદ્યુત કોષ જોઈએ તો આપણે જે ભણી ગયા કે એનોડનો સળિયો, કેથોડનો સળિયો, ને એમાં કોઈ દ્રાવણ કે રાસાયણિક દ્રાવણ કે વિદ્યુતનું વહન થાય તેવું ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ ભરવામાં આવે, જેનાથી વિદ્યુત પ્રવાહ જે છે એ ઉત્પન્ન થાય છે. હવે બેટરીનો એક છેડો ધન હોય તો બીજો છેડો ઋણ હોય. વચ્ચે યોગ્ય રાસાયણિક દ્રવ્યો આવેલા હોય. આ રાસાયણિક દ્રવ્યમાં ધન અને ઋણ આયનો હોય છે, એક એનોડ ને બીજો કેથોડ. એનાથી જ આપણે જોઈએ છે જે ઘડિયાળમાં સેલ આવે એ પણ 1.5 વોલ્ટેજનો સેલ હોય છે, એ પણ વિદ્યુત કોષ જ છે. હવે બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાના કારણે આ વિદ્યુત ભારો પર બળ લાગે છે, જેને રાસાયણિક બળ અથવા અવિદ્યુતીય બળ એટલે કે નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ કહે છે. મેં અહીંયા Fn વડે દર્શાવ્યું છે. આ બળના કારણે ધન વિદ્યુતભારો એક ધ્રુવ A પર અને ઋણ ધ્રુવ બીજો ધ્રુવ એટલે કે B પર જમા થાય છે, કે પ્લસ અને માઇનસ એકબીજા પર જમા થાય છે. હવે ધ્રુવો પર વિદ્યુતભાર જમા થવાથી બે ધ્રુવો વચ્ચે PD એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V તેમજ તેમની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જે E છે એ વધતું જાય છે. આ વિદ્યુત ક્ષેત્ર રાસાયણિક દ્રવ્યમાં રહેલા વિદ્યુતભારો પર વિદ્યુતીય બળ Fe એટલે કે ઇલેક્ટ્રિકલ ફોર્સ Fe QE લાગે છે. જેમ ક્ષેત્ર વધે તેમ આ બળનું મૂલ્ય પણ વધે છે. હવે એક સમય એવો આવે કે બંનેના બળોના મૂલ્યો સમાન થઈ જાય, એટલે Fn બરાબર Fe એટલે કે નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ અને ઇલેક્ટ્રિકલ ફોર્સ બે સમાન થઈ જાય ત્યારે એમાં કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એટલે કે બેટરી જે છે એ ફૂલ ચાર્જ થઈ ગઈ, જેટલો પ્લસ ને એટલો જ સામે માઇનસ. હવે આ સ્થિતિ બેટરીમાં ઓપન સર્કિટ કન્ડિશનમાં છે તેમ કહેવાય.
અને બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ મહત્તમ બને, જેને બેટરીનું EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ચાલક બળ કહેવાય છે. હવે આપણે જોઈએ કે બેટરીનું EMF, તો કે જ્યારે એકમ ધન વિદ્યુતભાર અવિદ્યુતીય બળના લીધે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ પર પહોંચે છે, ત્યારે તેને મળતી ઉર્જાને બેટરીનું EMF કહે છે. એટલે કે ધન ધ્રુવ પર જે ઋણ ધ્રુવ હતો એ ક્યાં જશે, તો કે ધન ધ્રુવ પર, તો એને બેટરીનું ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ કહે છે. અને EMF નો એકમ લખ્યો છે જૂલ પ્રતિ કુલમ છે, જેને મહાન વૈજ્ઞાનિક વોલ્ટાની યાદીમાં જૂલના છેદમાં કુલમ હોય તો પણ વોલ્ટ પણ કહે છે. એટલે લખ્યું છે કે 1 V બરાબર 1 જૂલના છેદમાં કુલમ. EMF એ બળ નથી પણ એકમ વિદ્યુતભાર દીઠ ઉર્જા છે. પછી આમાં પ્રશ્ન છે બેટરીનો આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ. જો એક આકૃતિ દોરી છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બેટરીનો સિમ્બોલ આપ્યો છે, એક બાજુ ધન ધ્રુવ છે, બીજી બાજુ ઋણ ધ્રુવ છે, એમાં જેનું વર્ણન કરેલું છે. જો બેટરીના બે ધ્રુવો વચ્ચે કોઈ અવરોધક તાર એટલે કે R જોડવામાં આવે તો બેટરીના ધન ધ્રુવ પર જમા થયેલો વિદ્યુતભાર તાર મારફતે ગતિ કરી નીચા સ્થિતિમાં રહેલા ઋણ ધ્રુવ પર પહોંચવા લાગે છે. એટલે પ્રવાહની દિશા પણ દર્શાવેલી છે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. હવે ધન વિદ્યુતભાર જ્યારે અવરોધક તારમાંથી પસાર થાય છે ત્યારે તેની ઉર્જા અવરોધનો સામનો કરવામાં વપરાઈ જાય છે. જ્યારે તે ઋણ ધ્રુવ પાસે પહોંચે ત્યારે તેની ઉર્જા શૂન્ય થાય છે. વિદ્યુતભાર માટે આવું ગતિના દરેક પરિભ્રમણ દરમિયાન થયા કરે છે. એટલે કે તો જ જે સેલ છે એ ડિસ્ચાર્જ થાય, બાકી તો સેલ કોઈ દી ડિસ્ચાર્જ થવાનો નથી. પણ આપણને ખબર છે પ્લસ ઉપર કેટલો વિદ્યુતભાર, તો કે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, અને માઇનસ ઉપર એટલો જ પણ એનાથી વિરુદ્ધ -1.6 ગુણ્યા 10⁻19 ઘાત કુલમ. હવે ધન વિદ્યુતભાર અવિદ્યુતીય બળના કારણે જ્યારે બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ પર જતો હોય ત્યારે બેટરીમાં રાસાયણિક દ્રવ્યોમાંથી પસાર થવામાં આવે છે અને અવરોધનો સામનો કરવો પડે છે. આવા અવરોધને આંતરિક અવરોધ સ્મોલ r કહે છે. આંતરિક અવરોધ કે એનો ઇન્ટરનલ અવરોધ. આ આંતરિક અવરોધના કારણે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે એકમ ધન વિદ્યુતભાર જ્યારે ધન ધ્રુવ પર પહોંચે છે ત્યારે EMF સ્વરૂપે પ્રાપ્ત થયેલા અમુક ઉર્જાનો ભાગ આંતરિક અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ જાય છે. તો કે સંપૂર્ણ જે છે એ પ્રવાહ પસાર થતો નથી, કંઈક એનો આંતરિક અવરોધ પણ હોય જેમાં વેડફાઈ જાય છે. જો બેટરીમાંથી વહેતો પ્રવાહ I એટલે કે વિદ્યુત પ્રવાહ I હોય અને આંતરિક અવરોધ આપણે સ્મોલ r હોય તો એકમ વિદ્યુતભાર ખર્ચ કરેલી ઉર્જા, તો અહીંયા સમીકરણ V બરાબર IR, પણ અહીંયા જે બેટરીનો આંતરિક અવરોધ અને પ્રવાહ લેવાનો છે એટલે IR આપેલું છે. આમ પ્રવાહ વહેતો હોય ત્યારે એકમ ધન વિદ્યુતભારને બહારના પરિપથ વહેવા માટે મળતી ચોખ્ખી ઉર્જા એટલે કે E એટલે કે બેટરીમાંથી કેટલા, તો કે IR જેટલા હોય છે, તો બેટરીમાંથી IR બાદ કરી નાખવાના. આ ઉર્જાને બેટરીના બે ધ્રુવો વચ્ચે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહે છે. અને એનું સમીકરણ આપ્યું છે કે V બરાબર E માઇનસ IR, એટલે કે બેટરીમાંથી કેટલો પ્રવાહ ચોખ્ખો પ્રવાહ વહે છે. અહીંયા આપણે પાવરનું સમીકરણ લખ્યું છે P બરાબર VI, પણ V એટલે ઓહમનો નિયમ, V બરાબર IR, તો એ કિંમત મૂકે એટલે P બરાબર થઈ જશે I² R, અને I² ની કિંમત મૂકી દઈએ તો એક R ઉડી જાય એટલે કે V²/R થઈ જાય. પછી જ રીતે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની આકૃતિ છે. જો અહીંયા પેલી આકૃતિમાં અવરોધની બાજુમાં સ્મોલ r છે જે બેટરીનો આંતરિક અવરોધ છે, વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે એ અવરોધમાંથી, અને E એટલે
બેટરીનો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અહીંયા જોઈ શકાય છે કે બેટરી જે છે એ બીજી આકૃતિમાં 12 વોલ્ટેજની લીધેલી છે અને અવરોધ જે છે એ બે અવરોધો લીધા છે એ જ રીતે પ્રવાહ પસાર થાય છે. પછી અહીંયા ઈએમએફ પણ જોઈ શકાય કે જે રીતે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો અહીંયા બે બિંદુ આપેલા છે અને એ અને બી અને પોટેન્શિયલ ડિફરન્ટ કીધું છે તો ટૂંકમાં એને પીડી અથવા ટર્મિનલ વોલ્ટેજ કહે છે. અહીંયા આકૃતિ જોવો V બરાબર IR વાળું જ સમીકરણ છે. એક અવરોધ મૂક્યો છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે કે સમીકરણ થશે V બરાબર IR એનું જ સમીકરણ છે પણ